શકો છો વનભોજન પણ કરવાના છે અમે લોકો. તો સરસ મજાનું વાતાવરણ છે. જુઓ આ લાલ લાલ ઝાડ કેટલું સોલિડ લાગે છે. એને શું કહે ગુલમોર, આઈ થિંક ગુલમોર કહેવાતું હશે. તો જોઈ શકો. ટાઈમની વાત કરો તો 12:30 થઈ ગયેલા છે મિત્રો. અમે લોકો થોડું લેટ થઈ ગયું અમારે નાવા ધોવામાં અને તૈયાર થવામાં. સોલિડ થઈ ગયું તો જોઈ શકો. આ હાઈવે પર બરાબર જોઈ શકો છો. અને બહુ પવન પણ ચાલે. બધા ઝાડવા લીલા મિત્રો આટલા બધા તાપમાન કેવું કહેવાય. હવે રસ્તો બહુ ફાઇન આવશે. લીલાછમ ઝાડ ને બધા મિત્રો બહુ સોલિડ આવે. કેવા છના જાય છે. અહીં ગુલમોરના ઝાડ ને લાલ લાલ રસ્તા, લાલ લાલ રસ્તાની ઝાડ છે ને ફ્લાવરવાળા બહુ મસ્ત મસ્ત દેખાય આટલે ગાડી. તો જોઈ શકો છો આ ઝાડ કેટલું સોલિડ લાગે છે મિત્રો. હા મસ્ત લાગે. અહીં આખા રૂટ પર થોડાક ઝાડ એવા જ છે મિત્રો. તો તમને ઘણા બધા એવા ઝાડ જોવા મળશે. ને રસ્તો બહુ જ એમ મસ્ત લાગે. મતલબ શું કહેવાય, સુંદરતા વધારે એવા ઝાડ છે. જુઓ કેટલા સોલિડ લાગે છે. આવા ઝાડ મસ્ત લાગે. એને લીધે રસ્તો ખૂબસૂરત લાગે. દર વખત આ હીરા ઝાડ મને બહુ ગમે. તો જોઈ શકો છો. ધીરે તો જોઈ શકો ત્યાં સુધી સરસ છે. આના બિલે જવાના છે કે મસ્ત એમ ઝાડ ઉગી જાય આપણા વાડામાં રોપાય વાડામાં ને એવું બધું. રસ્તો દિલ્હીમાં પહોંચી ગયા છે. દિલ્હી ગામે અમારું દિલ્હી ગામ છે. જો મિત્રો કેટલું સરસ છે. ત્યાં સુધી રસ્તો બહુ સોલિડ છે. પછી આટલેથી હવે એમ નીચે જઈશું અને પછી ઓકે મિત્રો. તો ચાલો થોડી વારમાં મળ્યા.